હારો કારીગર મળે ને તો બસ અને બાબુજીને પાછી વાત કરશે એ કહેતા હતા કે મારા પાસે થોડા કારીગર છે એ વાત કરશે ને તો વળી જે વહેલો એ પેલો આપણે તો શું વાંધો છે ના હોય તો હોટલ જાઉં ને ચાબા પીવું અને શાંતિથી બેહું આ ખેમલો સુમલો બે જણા તો ચા પીવા આવ્યા છે ના હોય તો ઓને વાત કરું એટલે શું છે આ શોખ કી કર કારીગર હોય તો બારમાં સુમા કાકા આવું કોક કરશું ને તાણે પૈસા જ પાડશું નકર આમ તો ભિખારી થવાના દાડા આવશે મજૂરી કરીને તો કશું પૂરી થાય નહીં જીવણી આવે છે હા સિમેન્ટ આવી ગયો રેત આવી જાય કેટલો મજૂર કામ કરે છે અત્યારે હાલ જો આપણું કામ જેવું તેવું નહીં હું જે ઘરનું કામ લઉં ને એ કામ પૂરું થાય ને પછી જ મારે બીજું મુહૂર્ત કરવાનું હોય પૂછો સોમા કાકા સારું કર્યું સોમલા આ ખેમલો ઘર બનાવવા અને હું ઘર બનાવું છું એ હોભળો કે મારી વાત હા હોભળો છે હું ખરો ને પેલા કોમ ચાલુ નહીં કરું મારા મજૂરોને પૈસા લેવા પડે છે કેટલી રાજસ્થાન થી મજૂર લાવું છું 50 એમને હું આવતો નહીં યાર હવે મારી વાત હોભળો તમે એક કામ કરો તમારા એ પાયાનું કામ ચાલુ કરું ને તરત જ 2 લાખ રૂપિયા પેલા આલી દેજો પછી તમારા ઘરનું કામ ચાલુ થાય અને જેવું કામ તમારે ચાલુ થાય એવું તરત જ ચોમાવું આવતા ત્યાં તાળું મારીને આલી દો કલર મારી ચિંતા કરશો નહીં તે તાર અને શેઠ આપણે ખરા ને 70 જગ્યાએ ખેડતા નહીં કે હું 70 જગ્યાએ કોમ રાખતો નહીં જે ઘરનું કોમ લઉં એ ઘરનું કોમ પૂરું થાય પછી બીજું ઘર હું કોમ ચાલુ કરું છું અને આપણો અત્યારે હાલ મારી 3 સાઈડો ચાલે છે એક ઉપર તો હું હાલ જઈને આવ્યો બીજા ઉપર સોમા કાકાનો ઓટો મારવા મોકલું છું એકમાં કલર કોમ ચાલુ છે એકમાં ફર્નિચર નું કામકાજ ચાલુ છે અને એકમાં અત્યારે હાલ કડિયા કોમ ચાલુ છે એટલે તમે ચિંતા કરશો નહીં અને મારું કોમ જોવું હોય ને તો તમને હમણાં હાલ ફોટા વોટ્સઅપ કરું છું બરોબર કેવું બનાવું છે કયો ને તે પણ બરાબર સંડાસ બાથરૂમ રસોડું બેઠક રૂમ બરાબર પછી 2 બેડરૂમ અને હું એલિવેશન મારવાનું છે ચિંતા કરશો નહીં શેઠ એક વાત મારું કોમ જોવો ખુશ થઈ જશો બીજો 10 ઘર બનાવવાનો છે ને તો તમે મને જ બોલાવજો મારા જેવો કોન્ટ્રાક્ટર તમને મળે જ નહીં હોવા હાલ્યો છે મોકા કશું વાત કરો ગોકળભાઈ છે હા ગોકળભાઈ હજી તમને ખબર નહીં આ ખેમલા પ્લાન ની તમને ખબર નહીં આ એન્જિનિયરો ખરા ને બધા એ બધા ખેમા પાન પ્લાન લેવા આવે છે અરે એની બુદ્ધિની તો આ તો ભણ્યો નહીં એટલું જ બધા એન્જિનિયરો ના પ્લાન લઈ જાય ઓહો ક્યાં કરશો ને 2 લાખ પહેલા કોદલું વટીને હુઈ જો ખાલી બોનું આલી દેજો કામ થઈ જાય બરોબર ચોમાહું આવતા તો ઘરમાં રહો જતા થઈ જાય હાશ સોમા કાકા કેટલું ટેન્શન કયો કાલે 50 મજૂર રાજસ્થાન થી બદલાયો ના બરોબર છે એટલે જીવણીયા ઝાડ વાટવા એટલે હું ઝાડ વાટ દેશી હોય એ ખેમા એ તું હાલ વાત કરતો હતો એ કોને વાત કરતો હતો ગોકળભાઈ ને વાત કરતો હતો કેમ એટલે ગોકળભાઈ કારીગર છે ગોકળભાઈ કારીગર નહીં આ તારા હમણાં બેઠો ને એ એન્જિનિયર બેઠો છે ખેમો હમણાં 4 મહિના હમણાં 6 મહિના ઘેર નતો દેખાણો તને ખબર છે નતો દેખો અમદાવાદમાં આખી રેસિડેન્સી બનાવી હરિઓમ અને તું ઘર જોવું તો બાકી સોમા કાકાને પૂછ હું જોતો એક ધારો આ ટોપુ આમ કઈ અધર જોઈ તો ટોપુ ભોય પડી ગયું એ ખેમા તું એવો ઘર બનાવે હું તારે કોઈ હલવો બનાવું છું લે હું રસોઈયો લાગે છે વાત કરે છે જીવણિયા મારે અત્યારે તારા અંગાત માથું કૂટવાનો ટાઈમ નહીં મહેરબાની કરીને તું તારે ચા પીવો હોય તો ચા પીને કરજે એ ખેમા માથું નહીં કૂટતો જો મારે ઘર બનાવવાનું છે અમે શાંતિથી આપણા વાયકણ ઘણા કડિયા ફરે છે 4 પત્રો ઢોકાઈને બનાવી દેવરાય કીધે એવું નહીં બનાવવાનું હાલ તું વાત કરતો હતો ને એવું બનાવવાનું છે તું લેવાના પૈસા નહીં અને ધાબા વાળું ઘર કરવું તારા લોર હોય ને તો પેલી વરવાભાઈ ની સાઈડ રહી ને ઈકન હું જતો આવું સોમા કાકા શીલાહારી આવી જાય છે ટાઈમ સર કપાઈ દેજો કશું પછી જે ઇંગલો બનાવવાની છે ને એ બનાવી દેજો સીડી કાલ ભરાઈ દેજો જે મને માપ આલ્યું તું ને એ પ્રમાણે કપાઈ દો બરોબર સિમેન્ટ ની થેલીઓ અત્યારે હો આવે છે બરોબર સેન્ટિંગ ગોઠવાઈ ગયું છે સીધું ધાબુ ભરી જ નાખવાનું એક વાર એક એ ખેમા મારે એવું જ બનાવવાનું છે શીલાહારી લાવવાની છે નહીં પતરો લાવવાનો જીવણિયા તું ના હોય તો વગડામ જા 4 ટેકા કાપી લાય અને ઉભા કરી અને સાપરું બનાવી દે વ્યવસ્થિત નહીં બનતો હું કોઈ સાપરો બનાવવાનો કારીગર નહીં લ્યા અલે સાપરું હાઈ ફાઈ ઘર બનાવવા વાળો છું હા એવું જ બનાવવાનું છે મારે હાઈ ફાઈ સાચી વાત છે તેમાં જેવું તેવું નહીં બનાવવાનું યાર સંડાસ બાથરૂમ જુદું રહોળું જુદું બેડરૂમ જુદો પાછું બેઠક રૂમ જુદો અને એસી નો રૂમ જુદો મારા માટે એટલે આ બધું એમનામ થાય છે જીવણિયા એમનામ થાય છે રૂપિયાનો ઓળિયો કરવા પર તાને મકાન બને એવું અલે આ ઘણો ઓળિયો કર્યો ને પૈસા ભેગા કરીને મેળ્યા છે ને પાછી લીપાઈ મેકાવાની છે એટલે 25 માળની બિલ્ડિંગ બનાવવાની છે ના 2 માળની
લે એમાં લીપ ના આવે, બુદ્ધિ વગર ના એમાં સીડી આવે. એટલે જીવણિયા મશ્કરીઓ તો નહીં કરતો ને મારી. અલે ખેમા મસ્કરી નહીં કાકા મારા અત્યારે હાલ 50 ઓર્ડર પેન્ડિંગ પડી રહ્યા છે. અરે તારા ઓર્ડર હવે પેન્ડિંગ પડી ગયા. તારા પૈસા જોશે તો હું રોકડા આલી દઉં, પણ મારું ઘર બની આલવું પડશે. અને અમારા જે નિયમની તને ખબર નહીં. તું ખાલી એક વખત હોય કામ જો જોજે. જીવણિયા હો વાતની એક વાત, હું ઘરનો જેવો પાયો ગોડું ને એવા પેલા 2 લાખ રૂપિયા તો મારે જોવું જ. અરે તું તાર આલી દે 2 લાખ રૂપિયા બસ. તો બરોબર છે. જીવણિયા એન્જિનિયરે નહીં બન્યાલા ને એવું ઘર બની આલ્યો. તારું ઘર જોવું ને એટલે ગોમ વાળા ચક થઈ જાય. ખેમા તું નકશો બનાવજે એટલે મને ખબર પડે. પૂછજો માં કાકા. એન્જિનિયરો મારા પાસે પ્લાન લેવા આવશે અમદાવાદ થી છે વાયકલ. કશો વાંધો નહીં ખેમા, એવું જ બનાવવાનું છે આપણે. રોજી વાળા પાયો ગોડ્યો. ગોડી નાખ. ગોડ્યો કે ના ગોડ્યો? અમે આવું નહીં કરવાનું પણ પણ ચોરસ નહીં બનાવવાનું. એટલે આ બુદ્ધિ વગર ના વચ્ચે એન્ટ્રી થાય. આટલા દરવાજો મેલશું બરોબર, આટલા બાયણા સંડાસ બાથરૂમ બનાવશું. હવે મહિને બનાવવાનું સંડાસ બાથરૂમ બધું અંદર ના આવે. એટલે આ બુદ્ધિ વગર ના મોય એટલી ઘરમાં જગ્યા રાખે ખબર નહીં તારા ધાબા ઉપર મેલું છે ને તોય મેલશું. અને 25 માણસ ઘરમાં બેહારો આવે ને તો બેહારી શકાય. ખાલ કુવો બાર બનાવવાનો કે નહીં બનાવવાનું તો પછી હા વાત સાચી પછી કરી. આટલા બાજુમાં રખોડું લેશું એટલે આ મોટો બેઠક રૂમ થઈ ગયો કે ના થઈ ગયો? હા થઈ ગયું. પછી હોય 4 રૂમ કરવા છે ને તારે. ઓહ. એસી વાળો કરવો છે દેશી વાળો કરવો છે તોય કરી આલ્યો. આના 2 બેઠક રૂમ. હવે એને ખેમા આ 2 બેડરૂમ. હા, બેડરૂમ આ તારા માટે સ્પેશિયલ ડોશી બેનો એસી વાળો રૂમ. હા. અને આયરો ખરો ને ઘરમાં તારે બીજું ત્રીજું કોઈ મેલવું હોય ને, ના શિયાળામાં પાછો હીટર વાળો રૂમ બનાવો આ ત્યારે તારા માટે હીટર વાળો રૂમ ને આટલા બાજુમાં મેકી દેશું સીડી. હા બરોબર, સીધો વાયરો ખાવો હોય ને 4 પગાથિયો ચડ્યો ને એક સીધો વાયરો. બોલ કેવું ઘર છે? ખેમા જોરદાર કરશે હો. અને જીવન મારે આવું જ ઘર બનાવવાનું છે. આપણે મારો કારીગર કાયમથી નિયમ છે, હું જે ઘરનું કામ લઉં ને એ જ્યાર સુધી પૂરું ના કરું ને ત્યાર સુધી હું બીજા ઘરનું કામ લેવું જ નહીં. ચોમાં આમ તો તું ઘરમાં બેઠો બેઠો ચા પીતો છે ને બાયનો વરસાદ પડતો છે. હા ખેમા એવું જ કરવાનું છે. આજ સુધી સાપડામાં અને ઘણું ખેમલા આપણે પેલા બેઠું. ગણપતભાઈ ને ઈવાનો માં પાલવાનું નહીં. એ પાયાનું. શોભા કાકા માર્યો લોચો. એ ગણપતભાઈ ને તું બોનાલી દીધી છે આપણે તો. ઈવાને ચોમાવું પત્તા જીવન. પત્તા ઘર પૂરું કરી આલું મારા પડશે. ઈવન 2 મકાન બનાવવાનું. એક કામ કર, તું બીજા કોકડા પાણી કરી એ દેજે. ખેમા એ તું રવા દે ઈવાનું, પણ પેલા મારું ઘર બન. સોમલા ક્યાં કે ભાઈ આમાં હું કરું? શોભા કાકા હા. ના હોય તો ગોમનો માણસ છે ને ઘરનો માણસ છે. મારો આપણો એ જ ભાઈ વિચાર છે. આપણો ભાઈ ચોમાહામાં મસ્ત આપણામાં પલ્લે પાલવા નહીં આપણો. ગણપતભાઈ કે તમે હમણાં હાખો એ તો ગણપતભાઈ ખમીને ઈવન તો પત્રો નાખેલો છે, મારે સાપડું નહીં. તો હવારે 2 લાખ રૂપિયા તૈયાર રાખ, મુહૂર્ત કઈ ના લીધી બસ. પાવડો ને કજાડી અને કંકુ ચોખા કંકાવટી આ બધું લઈ અને તારે જે જગ્યાએ ઘર બનાવવાનું હોય એ કણ આવી જજે. બરોબર, આપણે જૂનું રીકણા જ બનાવવાનું. કશો વાંધો નહીં. સવારે મુહૂર્ત થઈ જશે અને 2 લાખ રૂપિયા લઈ દેજે. સાહેબ ફાઇનલ. પાછો આવ્યો. લ્યો આ ગણપતભાઈ નું આખું લોબું છે. આમ ભારા ના. બોલો બોલો ગણપત કાકા. એ ખેમા ના 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 નહીં હોબળો મારી વાત હોબળો. અમે મી જે વાયદો કર્યો હતો ને તમને એમાં હું જરા ખોટો પડ્યો છું. કારણ કે મારા ભાઈનું જ ઘર બનાવવાનું છે એટલે તમારો ઘર બનાવવાનો મેળ આવશે નહીં. બરાબર. બીજા ના લીધે છે. ના 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 પૈસા મારે 5 લાખ આલો તોય મારે પેલા નહીં લેવા. ખેમાનો નિયમ છે, જેનો પાયો ગોડા એનું કરવાનું કામ. હા. બરાબર. ઓહો 6 મહિના થશે. 6 મહિના સુધી વાટ જો અમારી. ના ના શેઠ આપણું કામ તમને ગમી ગયેલું છે એમાં કશો વાંધો નહીં. એ હા જય માતા. હો એ હા જોયું? હજી 6 મહિના સુધી વાટ જોઉં. ખેવાનું કામ જેવું તેવું નહીં હોતા ને તો. માલ સામાન લાઈન મૂકી દેજે. પછી કશો વાંધો મારે નહીં. માલ સામાન નહીં હોય તો જીવન મારા મેળ નહીં આવે. તારું ઘર પડ્યું રહેશે પછી કેતો નહીં. એમાં બધો માલ સામાન મારે અત્યારે હાલ 70 ઓર્ડર હોય બધા પડી મેલીને તું માલ સામાન ના લાવ તો આ ચોખવટ બનવા. આ બે બેઠક રૂમ આ તારા પેલો એસી વાળો આ હીટર વાળો આ છો 2 બેઠક રૂમ બનાવવાનું. બેઠક રૂમ એક જ બનાવવાનું. બેડરૂમ લ્યા. હા બેડરૂમ. આ બેઠક રૂમ છે. આ એસી વાળો રૂમ. જીવણિયા મારા હીટર વાળો. હા સમજી ગયો. તાર ડોશી જઈને ઘેર પ્લાન બતાવી જઈએ. શું કીધું? ખેમા દોડી આલું તો આ દોર્યો ને હાલ ઘેર આવો તો હું કાગળમાં લેતા હું દોરી. જીવન એક વખત ઘર બનશે ને એટલે લોકોની હોશોમાં ઉતરી જશે. ખેમા એવું બનાવવાનું છે. ટીચર ગોમના બધાને વશોમાં ઉતરવું જો. તાર ચિંતા કરે નહીં ખાલી કલર કોમ જોજે તું મારું. કલર કોમ તો કીધું જ ને. હું ખરો ને ઘરનું તાળું મારીને આલું છું. પ્લમ્બિંગ નું કામ કરું, કલર કોમ કરું. અરે તને આખું ઘર હાલી જ દેવાનું, બધું કમ્પ્લીટ કરીને તારું મારી નાખવાનું. બસ જોડો. બરોબર ને? હા આ કશો તું તાર ચિંતા કરે તો નહીં. પછી કોઈને કહેતો નહીં. કોઈને કહેવાની જરૂર નહીં. હારું હારું હું તૈયાર રાખું બધું. હવે તું તાર કાલ સવારે મેં આવી જાઉં મુહૂર્ત કરવા. શું કીધું? એ હારું. લે ખેમલા હા.
તને તમે સાપરું હરખું કરતા આવડતું નહીં. હું ગઈ સાલ મારા ચોમામ તને સાપરું કરવા બોલાયો, હા. તે હરખો ઢાળ નતો કાંક બધું પાણી હોય પડવાનું અને હસબન્ડ તૂટી ગયું. હું થોડો કોઈ કારીગર છું તાને. આ નાનું છે રીતના મકાન બનાવ્યું તું. એ તો કરીશું. સવારે પાયાનું મુહૂર્ત કરવાનું છે. ઓલ્યા વગર આવી જજો ભગવાનનું નામ લઈને. હું કીધું 2 લાખની વાતો કરશો નહીં, પૈસા મળી જાય. મારું તો હે મો ઓ પાછો એમને